અમદાવાદમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। શહેરમાં થતા અકસ્માતોમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે તેમજ હેલ્મેટ ન હોવાના કારણે વધારે નુકસાન થાય છે। ત્યારે આવા વારંવાર થતા અકસ્માતોને રોકવા તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવતા રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોને ઝડપી પાડવા પોલીસ દ્વારા AI બેઝડ ડેશ કેમ્પ લોન્ચ કરવામાં આવ્યું છે। AI બેઝડ કેમેરાવાળો મોબાઈલ પોલીસ કર્મીઓને આપવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદમાં આજથી અલગ અલગ 32 ગાડી AI કેમેરા સાથે અને 28 પોલીસ કર્મીઓ રોડ પર AI કેમેરા સાથે દેખાશે। આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો આપવામાં આવશે। 30 ગાડીઓ ઉપર ડેશ કેમ લાગ્યા છે અને 31 એ લોકો પોલીસવાળા ફિઝિકલી એ લોકોને લઈને ડેશ કેમ લઈને એ યુઝ કરશે। આની જે મેઇન વાત છે કે આ ડેશ કેમ લાઈવ વિડીયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી ટ્રિપલ રાઇડિંગ વિધાઉટ હેલ્મેટ અને રોંગ સાઈડ એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડમાં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ એ લોકોને મેસેજ પહોંચશે।